ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી દ્વારા સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પનું આયોજન। જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા તાજેતરમાં મહિલાઓમાં જોવા મળતા સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી HPV રસીકરણ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક છે, ત્યારે બોટાદ સાહેલીની બહેનોએ આ રોગ સામે જાગૃતિ લાવવા અને રસી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં નદીરાબેન દરેડિયાએ દીકરાઓ અને બહેનોને રસી આપી અને મહત્વની ભૂમિકા ભજવી હતી। આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આનંદ લેબોરેટરીના રાજુભાઈએ પણ સહયોગ આપ્યો હતો। સાહેલી ગ્રુપના પ્રમુખ હેમલતાબેને ઉપસ્થિત બહેનોને સર્વાઇકલ કેન્સર અને રસીના મહત્વ વિશે માહિતી આપી હતી। આ સમગ્ર પ્રોજેક્ટનું આયોજન નીતાબેન લાખાણી, નદીરાબેન દરેડિયા અને હેમલતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે 9 વર્ષથી 14 વર્ષના દીકરીઓને આ રસીના 2 ડોઝ આપવામાં આવે છે, જેમાં પ્રથમ ડોઝ બાદ 6 મહિના પછી બીજો ડોઝ લેવાનો હોય છે, જ્યારે 15 વર્ષથી 26 વર્ષની સ્ત્રીઓએ પણ 3 ડોઝ લેવાના હોય છે, જેમાં પ્રથમ ડોઝ પછી 2 મહિના બાદ બીજો અને 6 મહિના બાદ ત્રીજો ડોઝ આપવામાં આવે છે। પારસ ગાંધી, ન્યૂઝ 9 ગુજરાત। મારું નામ ગીતાબેન પરેશકુમાર લખાણી છે। આજે નાદીરાબેનની હોસ્પિટલમાં સાહેલી ગ્રુપ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા કેન્સર અવેરનેસનો એક પ્રોગ્રામ રાખેલ। એમાં આજે દીકરીઓને કેન્સરની દિવસે દિવસે સ્ત્રી કેન્સરનું પ્રમાણ વધતું જાય છે, એની માટે વુમન્સ પેપિલોમા વાયરસ HPV કેન્સરની રસીનું અમે આયોજન કરેલ અહીંયા। તો 9 થી 14 વર્ષની દીકરીઓ માટે 2 ડોઝ આપવામાં આવે છે। પ્રથમ ડોઝ આપ્યા પછી 6 મહિના પછી અને જ્યારે 15 વર્ષથી 26 વર્ષની દીકરીઓને 3 ડોઝ આપવામાં આવે છે। પહેલો ડોઝ આપ્યા પછી 2 મહિના પછી બીજો ડોઝ આપ્યા પછી 4 મહિના પછી ત્રીજો ડોઝ, આવી રીતે પહેલો, 2 અને 6 આવી રીતે આ ડોઝની આપવાનો હોય છે। આજે વિશ્વમાં કેન્સરનું પ્રમાણ મહિલામાં ખૂબ જ વધતું જાય છે, એની માટેથી સાહેલી ગ્રુપ દ્વારા અગાઉથી એક પાળ બાંધવામાં આવે છે। જો આ 3 ડોઝ લે તો કેન્સરનું એનું પ્રમાણ ઓછું થઈ જાય છે। આજે 20 થી 25 પેશન્ટોએ કેન્સરની રસી લીધેલી છે। મારું નામ દેશાની દિયા છે અને જેમ કે આપણે જાણીએ છીએ કે દેશમાં દિવસેના દિવસે સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, તો તેની માટે તેની રસી લેવી ખૂબ જરૂરી છે। તો તેની માટે બોટાદના જાયન્ટ્સ ગ્રુપના સાહેલી ગ્રુપ દ્વારા બધા દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરની રસી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની માટે 3 ડોઝ હોય છે, એમાંથી અમને અત્યારે પહેલો ડોઝ લેવામાં આવ્યો છે અને અમે કુલ 15 થી 16 દીકરીઓ છીએ અને અમને અત્યારે આ ડોઝ આપવામાં આવ્યો છે,